શું તમને થાઇરોઇડનો પ્રોબ્લેમ છે? અગર જવાબ હા હોય તો આજના આ વિડીયોમાં હું તમારી સાથે એવો એક નાઇટનો રૂટીન કહેવાની છું જે અગર તમે ફોલો કરશો તો તમારી હેલ્થ તો સારી રહેશે જ, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ તમારું થાઇરોઇડ બેલેન્સમાં આવતું જશે. શું છે આમાં, શું કયા સ્ટેપ્સ છે એના વિશે આજે આપણે જાણીએ. નમસ્તે દર્શકો, સ્વાગત છે તમારું મારી આ ચેનલ પર. હું છું તમારી હોસ્ટ ડૉક્ટર તન્વી મયુર પટેલ, મુંબઈથી. આની પહેલાં થાઇરોઇડનું મોર્નિંગ રૂટીન એટલે કે સવારની રૂટીનનો એક વિડીયો આવેલો હતો અને બહુ લોકોને પસંદ આવ્યો હતો અને લોકોએ કીધું કે આવી જ રીતે એક નાઇટ રૂટીન પણ કેમ ન કરાય. તો ડેફિનેટલી રાતના સમયે તમારે કઈ એવી વસ્તુ પર ખાસ ખ્યાલ દેવો જેનાથી તમારી થાઇરોઇડની હેલ્થ સારી થાય, એ જ ફોકસ છે આજના આ વિડીયોમાં. ઓકે, તો સ્ટાર્ટ કરીએ કે સૌથી પહેલાં નાઇટ ટાઈમમાં તમારે કઈ વસ્તુ કરવાની છે. અને એમાં સૌથી પહેલાં આવે છે ડિનર એટલે કે રાતનું જમવાનું. જ્યારે રાતના જમવાનાની વાત કરીએ છીએ તો ડિનર 6:30 મેક્સિમમ 7:30 સુધી તમારે કમ્પ્લીટ કરી નાખવાનું છે. બહુ લેટ ડિનર કરશો તો એને લીધે તમારું ઇન્સ્યુલિન હોર્મોન બગડી શકે અને જેની ઇનડાયરેક્ટલી અસર આવે છે થાઇરોઇડ ઉપર. એટલે ડિનર ટાઈમ શુડ બી બિટવીન 6:30 to 7:30 PM. ઓકે, ડિનર જે છે એ રાઈટ ટાઈમ અને સાથે સાથે રાઈટ વસ્તુ ખાવાની પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો રાતના ડિનરમાં હોઈ શકે એટલું કાર્બોહાઈડ્રેટની માત્રા ઘટાડજો. કાર્બોહાઈડ્રેટનો મતલબ થયો ભાખરી, રોટલી, પછી ભાત, ખીચડી, આ બધામાં હાઈ કાર્બોહાઈડ્રેટ હોય છે. તો આ હાઈ કાર્બોહાઈડ્રેટવાળી વસ્તુઓ રાતના જરૂર પડે એટલી ઓછી ખાવી. અને એના કમ્પેરિઝનમાં હાઈ પ્રોટીન અને હાઈ ફેટવાળું ફૂડ વિલ બી બેટર ઓપ્શન. હાઈ પ્રોટીન એટલે કે એમાં આવી જાય બધી દાળ, વેજીટેરિયન હોય તો બધી દાળો આવી જાય. ઓકે, સોયા થઈ જાય. ઓકે, ટેમ્પે છે. ઓકે, ટોફુ છે. આવું હાઈ પ્રોટીન. નોનવેજની વાત કરીએ તો ફિશ છે, ચિકન છે, એગ છે, આ બધા હાઈ પ્રોટીન મીલ થઈ ગયા. તો જેટલું બની શકે એટલું રાતનું ભોજનમાં હાઈ પ્રોટીન કોન્ટેન્ટ વધારે હોવું જોઈએ. વેજીટેબલ્સની માત્રા વધારે હોવી જોઈએ. એટલે કે તમે પછી એમાં શાક આવી જાય, કાં તો સ્ટીમ્ડ વેજીટેબલ્સ છે, ગ્રીલ્ડ વેજીટેબલ્સ છે, કાં તો પછી વેજીટેબલ સૂપ છે. આવા ઓપ્શન્સ વિલ બી બેટર. ઓકે, તો આવું ટાઈપનું ખાવાનું ખાવાથી તમારું ઇન્સ્યુલિનની સ્પાઇક એટલું નહીં થાય અને લેટ નાઇટ તમને ફૂડની ક્રેવિંગો પણ નહીં થાય. કેમ કે આપણે ડિનર થોડું અર્લી કરીએ છીએ અને જો એવા ટાઈમે અગર તમારું ઊંઘ બહુ લેટ હશે તો મિડનાઇટ ક્રેવિંગને ભૂખ લાગશે. પણ જો હાઈ પ્રોટીન ફૂડ હશે તો આ પ્રોબ્લેમ તમારો નહીં આવે. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ ખાવાની ઉપર. ઓકે, ખાવાનું ખાધા પછી નાઉ ધ નેક્સ્ટ સ્ટેપ ઇઝ અ વોકિંગ. ઓકે, 10 મિનિટ, વધારે નહીં, ખાલી 10 મિનિટ લાઇટ વોક કરવાનું છે. હું તમને કોઈ બહુ મોટી બ્રિસ્ક એક્સરસાઇઝ કે બ્રિસ્ક વોકિંગ નથી કહેતી, જસ્ટ 10 મિનિટ્સ વોકિંગ. એનાથી શું થશે, તમારું શુગરમાં ઇમ્બેલેન્સ અને ઇન્સ્યુલિનનું ઇમ્બેલેન્સ ઓછું થશે અને એ થાઇરોઇડ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્લીઝ ધ્યાનમાં રાખો, આ 10 મેક્સિમમ 15 મિનિટનું આરામથી રિલેક્સિંગ વોક છે. તમારે નાઇટ ટાઈમમાં એક્સરસાઇઝ નથી કરવાની. કેમ કે જેટલી તમે નાઇટના એક્સરસાઇઝ કરશો તમારી બોડીમાં એટલા સ્ટિમ્યુલેટિંગ ઇફેક્ટ આવશે. અને રાતના ટાઈમે આપણે બોડીને રિલેક્સેશન ઝોનમાં નાખવાનું છે, નથી કે સ્ટિમ્યુલેશન ઝોનમાં. ઓકે, એટલે જેટલું બની શકે રાતની એક્સરસાઇઝ એવોઇડ કરો. જસ્ટ બ્રિસ્ક વોક, રિલેક્સિંગ વોક ફોર 10 to 15 minutes ઇઝ ઇનફ. ઓકે, થર્ડ ઇઝ ધ હાઇડ્રેશન. ડિનર કર્યા પછી ઇટ ઇઝ અ રાઇટ ટાઈમ ફોર યુ ટુ હેવ અ ડ્રિંક. ઓકે, તો એ ટાઈમે તમે બની શકે એટલું અજમોવાળું પાણી છે કાં તો જીરાવાળું પાણી છે. ખાસ કરીને ત્યારે જો અગર તમને બ્લોટિંગ થતી હોય તો. જો તમને બ્લોટિંગનો ઇશ્યુ ન હોય તો પ્રોબ્લેમ ઇઝ ઓકે, બટ અધરવાઇઝ તમે આ વોટર ઇન્ટેક કરશો આવું તો તમારું બ્લોટિંગ ઘટશે. નેક્સ્ટ ડે તમને મોશનમાં પણ પ્રોબ્લેમ નહીં આવે. જે કોન્સ્ટિપેશન અગેન થાઇરોઇડમાં કાફી કોમન હોય છે, એ પ્રોબ્લેમ પર તમારો નહીં આવે.
પણ જ્યારે હાઇડ્રેશનની વાત કરીએ છીએ ત્યારે એક પોઈન્ટ ધ્યાનમાં રાખવાનું છે, ઓવર હાઇડ્રેશન નથી કરવાનું. જરૂર કરતાં અગર તમે વધારે બહુ પાણી પી લેશો તો આખી રાત તમને બાથરૂમ જવું પડશે અને એના ચક્કરમાં તમારી ઊંઘ પણ બગડી શકે. એટલે ઓવર હાઇડ્રેશન પર પણ ધ્યાન દેવાનું છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ આવે છે એ છે કે સ્ક્રીન ડિટોક્સ. જી હા, સવારથી લઈને સાંજ સુધી આપણે ચાહે કે ન ચાહે સ્ક્રીનની સામે આવતા જ હોય છે, વર્કના રિલેટેડ, કમ્પ્યુટરમાં, મોબાઈલમાં, ઓકે, લેપટોપ ઉપર. તો આ તમારું કન્ટિન્યુઅસ સ્ક્રીન ટાઈમ જે છે એને તમારે રાતના ડિટોક્સ એને બંધ કરી દેવાની જરૂર છે. મિનિમમ સૂતા 1 થી 2 કલાક પહેલાં ડેફિનેટલી. અને જો એ ટાઈમે તમને લાગે જ કે તમારે સ્ક્રીન ટાઈમ એવોઇડ નથી થતું તો એવા કેસીસમાં તમે બ્લુ લાઇટ ફિલ્ટર્સ છે એ યુઝ કરી શકો છો. એવા ચશ્મા આવે છે આજકાલ, બધા જે એડવાન્સના જે ગેજેટ્સ છે એમાં પણ નાઇટ સ્લીપ મોડ હોય છે, જેનાથી તમારી આંખને એ વધારે ઉત્તેજિત નથી રાખતી. તો આ રાતના સૂતા 1 થી 2 કલાક પહેલાં સ્ક્રીન ડિટોક્સ પણ બહુ જરૂરી છે. એના પછીનો નેક્સ્ટ સ્ટેપ આવે છે એ છે ઇમોશનલ રીસેટ. જી હા, આખા દિવસમાં અને તમારી લાઈફમાં ઓનગોઈંગ કઈ કઈ વસ્તુઓ છે, આઈ એમ શ્યોર એ બધાનો ઇફેક્ટ આપણા ઇમોશન પર ક્યાંય ને ક્યાંય આવે છે. પણ આ ટાઈમ છે જ્યારે તમારા ઇમોશનને રીસેટ કરવાની જરૂર છે. કેમ કે જેટલા તમારા હિડન સપ્રેસ્ડ ઇમોશન હશે એટલી તમારી થાઇરોઇડની હેલ્થ પર અસર આવશે. એટલે ઇમોશનલ રીસેટ કરવા માટે સૌથી પહેલાં તમે એક જર્નલિંગ ચાલુ કરો. બહુ જ અગત્યનું છે. એમાં લખો તમારા 3 થી 4 ડેઈલીના ગ્રેટિટ્યૂડ પોઈન્ટ્સ, કે આજે તમારી લાઈફમાં એવું શું થયું જેનાથી તમને પોઝિટિવ ફીલ થયું, તમે એવું શું કર્યું જેનાથી તમને સારું ફીલ થાય છે, તમારી લાઈફમાં એવું શું છે જેના વિશે તમે ભગવાનને સાચે થેન્ક યુ કહો છો કે મને બહુ સારું ફેમિલી મળ્યું છે, કે વોટ એવર ઇન યોર કેસ. એક ગ્રેટિટ્યૂડ જર્નલ રાખશો તો તમારા ઇમોશન્સ ઘણા બધા રીસેટ થતા હોય છે. તો ગ્રેટિટ્યૂડ જર્નલ છે, ઓકે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ઇમોશનલ રીસેટ થયા પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે એ છે સ્લીપ રૂટીન. ઓકે, ઊંઘ પર પણ આપણે ધ્યાન દેવાનું છે. કેમ કે નાઇટ ટાઈમ જે છે ઘણા બધા શરીરમાં બીજા હોર્મોન્સ છે, ખાસ કરીને કોર્ટિઝોલ હોર્મોન, એને આપણે લોવર કરવાનું છે, જેનાથી આપણા બોડીમાં T3 હોર્મોનનું એક્ટિવેશન સારું રહેવું થાય. એટલું જ નહીં, નાઇટના મેલાટોનિન હોર્મોન પણ આવે છે, જે પણ અગત્યનો આપણી બોડીની સર્કાડિયન રિધમને મેન્ટેન કરે છે. એટલું જ નહીં, એની અસર ઇમ્યુન સિસ્ટમ પર પણ હોય છે. એટલે નાઇટના સ્લીપ રૂટીન પણ ઇમ્પોર્ટન્ટ છે. તો સ્લીપ એટલે જે ઊંઘવાનો જે સમય છે જેટલું બની શકે એટલું સેમ ટાઈમ રાખજો. રોજ જે એક ટાઈમે સૂવાની હેબિટ રાખશો એટલું તમને સારું રહેશે. જો તમને ઊંઘ ન આવતી હોય તો એવા કેસીસમાં તમે સ્લીપ રિલેક્સિંગ અમુક ચા છે, જેમ કે કેમોમાઇલની ચા આવે છે, અશ્વગંધાની ટી છે, આવી ટી તમે જોઈએ તો તમે વાપરી શકો છો. ગ્રીન ટી હોય છે, આ બધે તમને રિલેક્સિંગ કરે છે. ઓકે, રેગ્યુલર કેફેન નથી કન્ઝ્યુમ કરવાનું, સાદી ચા કે સાદી કોફી નહીં. આ બધી જે ચા છે, ખાસ કરીને કેમોમાઇલ ટી, એ કેફેન ફ્રી છે. તો આનાથી તમને મેન્ટલ સ્ટિમ્યુલેશન નહીં થાય, બટ કામિંગ એન્ડ રિલેક્સિંગ થશે. જ્યાં સુધી પોસિબલ હોય સૂવા માટે ઊંઘની ગોળીઓનો વપરાશ નહીં કરતા. ઓકે, ઊંઘની ગોળીઓની આદત લાગી જાય, દિવસના ઊંઘ આવે રાખે, થાક લાગે રાખે, વજન વધવા માંડે, ઓકે, અને આદતો લાગી જાય. એટલે જેટલી બને છે કે એટલી ઊંઘની ગોળીઓ વાપરતા નહીં, આ નેચરલ ટિપ્સ ફોલો કરજો. જો તમને વધારે નેચરલ ટિપ્સ જોતા હોય તો વિડીયો મારો બીજો એક છે સ્લીપ રૂટીન પર, એના પર તમે જઈ શકો છો, વિડીયો જોઈ શકો છો. ઓકે, તો સ્લીપ રૂટીન પર પણ ધ્યાન દેવાની જરૂર છે. રાઇટ ઓપ્ટિમમ ટેમ્પરેચર હોવું જોઈએ તમારું સૂવાના જે બેડરૂમમાં. જેટલી બને શકે એટલી તીવ્ર લાઇટ નહીં વાપરો. ઓકે, તો એમ્બર કલરની કાં તો નાઇટ લેમ્પની જે લાઇટ હોય એટલી ઇનફ છે. સીલિંગની જે ટ્યુબ લાઇટ હોય વ્હાઇટ રંગની લાઇટ, એ રાતના સમયે તમે એવોઇડ કરો.
સારું એવું મ્યુઝિક સાંભળી શકો છો. ઘણા લોકો રાતના સૂતા પહેલાં 10 મિનિટ ગરમ પાણીમાં એક બકેટ લે, કાં તો બાથ ટબ હોય કે એમાં કે કોઈ નાના ટબમાં ગરમ પાણી નાખો, થોડું એમાં એપ્સમ સોલ્ટ નાખો, એમાં 10 મિનિટ પગ ફલાડીને બેસો તો પણ તમને એક રિલેક્સેશન અનુભવ થશે, જેનાથી તમને સૂવાનું બેટર રહેશે. બની શકે એટલું રાતના ઉત્તેજિત એવી વેબ સિરીઝ છે કે ટીવી છે એવા પ્રોગ્રામ નહીં જોતા, અને હોઈ શકે તો મે બી 10-15 મિનિટ રિલેક્સિંગ મ્યુઝિક સાંભળો, ચા પીઓ, એવું લાગે તો એકાદી સારી એવી નોવેલ છે કે બુક છે એવું વાંચો. તો આવું તમે જો નાઇટ રૂટીન કરશો તો તમને ઊંઘ જલ્દી આવી જશે, ઊંઘ સારી આવશે. ઓકે, અને આ થઈ નાઇટની રૂટીન. તો 4-5 વસ્તુઓ પર ફોકસ છે. ડિનર છે, એક્સરસાઇઝ છે, ઇમોશન રીસેટ છે, સ્લીપ રીસેટ છે અને તમારું સ્ક્રીન ડિટોક્સ. આ 5 વસ્તુઓ પર ધ્યાન દેવાની તમારે ખાસ જરૂર છે થાઇરોઇડને લીધે. ઓકે, એ થયો આપણો આજનો વિડીયો. ઓકે, હવે એક બહુ જ અગત્યની મારે એક ઇન્ફોર્મેશન પણ આપવી છે. ઘણા બધા લોકો રીચ આઉટ કરતા હોય છે ક્લિનિકના નંબર ઉપર, યુટ્યુબના કોમેન્ટ સેક્શનોમાં કે ડૉક્ટર તમારા વિડીયો તો બધા થાઇરોઇડના બહુ સારા છે, અમને બહુ ફાયદો પણ થાય છે, પણ અમે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કઈ વસ્તુ ક્યારે ફોલો કરવી. આઈ કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડ કે આવું થઈ શકે, કેમ કે ઘણી બધી ઇન્ફોર્મેશન ઓવરવેલ્મિંગ થઈ શકે છે. અને આ જે વિડીયો છે એ વિડીયોમાં હું જનરલ પબ્લિક માટે વિડીયો બનાવું છું. હું તમને પર્સનલી નથી ઓળખતી તમારો કઈ ટાઈપનો થાઇરોઇડ છે, એને ક્યાં રીસેટ કરવાની જરૂર છે, અને એના માટે જ. અને ઓફકોર્સ દેર ઇઝ અ લિમિટેશન કે બધા લોકો કદાચિત મને 1-on-1 કન્સલ્ટ ન કરી શકે, અને એટલા માટે જ હું ખાસ કરીને એક પ્રોગ્રામ લઈને આવું છું જેમાં હર અઠવાડિયે એક નવું મોડ્યુલ હશે, અને એ મોડ્યુલમાં તમારી સ્પેસિફિક હેલ્થ ઉપર ફોકસ થશે. અને જ્યારે તમે આ મોડ્યુલો કમ્પ્લીટ કરશો, તમે પોતાની થાઇરોઇડની જર્નીમાં બહુ જ અલગ હશો અને તમારી હેલ્થ બહુ જ સારી હશે. વેલ, આ થાઇરોઇડનો જે પ્રોગ્રામ જે છે એ બહુ જ જલ્દી આવવાનો છે, અને એના માટે તમે મારી ચેનલ પર સ્ટે ટ્યુન્ડ રહેજો. બહુ જલ્દી તમને એના વિશે માહિતી મળશે. ઓલરાઇટ, આ થયો આજનો વિડીયો. આઈ હોપ વિડીયો તમને પસંદ આવ્યો, અને વિડીયો અગર ગમ્યો હોય તો લાઇક બટન પર જરૂર ક્લિક કરજો. અને જો તમે મારી આ ચેનલ પર નવા છો, પહેલી વખત આવ્યા છો, તો એને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તમારા સબસ્ક્રિપ્શન મને એન્કરેજમેન્ટ આપે છે આવા વિડીયો બનાવવાની. અને હા, તમને કોઈ પણ પોતાના સવાલ હોય તો નીચે કોમેન્ટ બોક્સ છે એમાં લખો. હું કોશિશ કરીશ તમારા કોમેન્ટને વાંચું અને એનો જવાબ આપું. આપણે પાછા મળશું બીજા એક અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. નમસ્તે.